નમસ્કાર। આ શિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે નંદીજી પાસે જઈ તેના કાનમાં ચૂપચાપ બોલી દો, આવી રીતે આ 3 શબ્દો, તમારી મનોકામના અવશ્ય પૂરી થશે। તો દોસ્તો, શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે શિવ મંદિરમાં નંદીજીના કાનમાં મનોકામના કેમ કહેવામાં આવે છે? તો આ માત્ર એક પરંપરા નથી, પરંતુ તેમાં છુપાયેલો છે એક ઊંડો આધ્યાત્મિક ભાવ અને ભક્તિનો અદ્ભુત રહસ્ય। જ્યાં જ્યાં ભગવાન શિવનું મંદિર હોય છે, ત્યાં નંદી મહારાજ હંમેશા શિવલિંગ સામે બિરાજમાન હોય છે। નંદી માત્ર એક વાહન નથી, પરંતુ તે શિવના પરમ ભક્ત અને દ્વારપાળ માનવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શિવ ઘણી વખત તપસ્યા અને સમાધિમાં લીન રહે છે। તેમની આ આધ્યાત્મિક અવસ્થામાં કોઈ વિઘ્ન ન પડે તે માટે ભક્તો પોતાની મનની ઈચ્છા સીધી શિવજીને નહીં, પરંતુ નંદીજીને કહે છે। ભક્તો માનતા હોય છે કે નંદીજી સચ્ચા દૂત તરીકે તેમની મનોકામનાઓ ભગવાન શિવ સુધી પહોંચાડે છે। તો દોસ્તો, આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું મહાશિવરાત્રિના દિવસે નંદી મહારાજના કાનમાં કયા પવિત્ર 3 શબ્દો બોલવા જોઈએ, જેથી તમારી ઈચ્છા સીધી ભગવાન શિવ સુધી પહોંચે। સાથે સાથે આપણે એ પણ જાણશું કે ભોલેનાથની સાચી વિધિથી પૂજા કેવી રીતે કરવી, કઈ વસ્તુઓ તેને અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ચડાવવી ના જોઈએ। તો આ ઉપરાંત કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ઉપવાસ અને રાત્રિ જાગરણનું મહત્ત્વ શું છે અને કેવી રીતે આ એક રાત્રિ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। તો આ બધી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપણે એક પછી એક વિગતે સમજશું। તો અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે આજે તમે મહાશિવરાત્રિના રહસ્યો અને પુણ્યફળ વિશે એવી વાત જાણવા જઈ રહ્યા છે જે કદાચ પહેલાં ક્યારેય પણ સાંભળેલી નહીં હોય। તો દોસ્તો, મહાશિવરાત્રનો પવિત્ર દિવસ ભગવાનની શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમજ અતિશય શુભ માનવામાં આવે છે। આ દિવસે ભક્તો ખાસ કરીને શિવ મંદિરે જઈને ભક્તિભાવથી પ્રાર્થના કરે છે। એક સુંદર અને પ્રાચીન પરંપરા એવી પણ છે કે પોતાની મનની ઈચ્છા ભગવાન શિવના વાહન નંદી મહારાજના કાનમાં ધીમા સ્વરે વ્યક્ત કરવામાં આવે। તો માન્યતા મુજબ નંદીજી ભગવાન શિવના પરમ ભક્ત અને તેમના સૌથી વિશ્વાસુ સહયોગી છે, તેથી ભક્તની ભાવના તેઓ સીધી મહાદેવ સુધી પહોંચાડે છે। નંદીજીની ઉત્પત્તિની કથા પણ ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે। પ્રાચીન સમયમાં શિલાદ નામના એક બ્રહ્મચારી ઋષિ હતા। તેમના પિતૃઓએ તેમને વંશ આગળ વધારવા માટે સંતાન પ્રાપ્તિ કરવાની સલાહ આપી। શિલાદ મુનિએ સંતાન માટે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી। તેમની કઠોર ઉપાસનાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને મૃત્યુથી પર એક દિવ્ય પુત્ર આપવાનો આશીર્વાદ આપ્યો। એક દિવસ શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા, ત્યારે તેમને જમીનમાંથી એક તેજસ્વી શિશુ પ્રાપ્ત થયું। આ અદ્ભુત બાળકનું નામ હતું નંદી રાખ્યું તેમણે। તો આ બાળકનું નામ તેમણે નંદી રાખ્યું। સમય જતાં મિત્ર અને વરુણ નામના ઋષિઓએ શિલાદ મુનિને જણાવ્યું કે આ બાળક અલ્પ આયુ છે। આ વાત સાંભળીને નંદી દુઃખી થયા નહીં, પરંતુ તેમણે ભગવાન શિવની એકાગ્ર ભક્તિ અને તપસ્યા શરૂ કરી। તેમની અડગ શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું, તું મારો અંશ છે, તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આ વચન સાથે મહાદેવે નંદીને દિવ્ય સ્થાન આપ્યું, તેમને પોતાનું વાહન બનાવ્યું અને ગણાધ્યક્ષ તરીકે નિમણૂક કરી। ત્યારથી નંદી માત્ર રક્ષક જ નહીં,
પરંતુ શિવજીના અતિ પ્રિય અને નજીકના સહાયક તરીકે સ્થાપિત થયા. શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે ભગવાન શિવ મોટા ભાગનો સમય ગાઢ તપમાં લીન રહે છે. તેમની તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે નંદીજી હંમેશા તેમની નજીક રહીને રક્ષા કરતા. ભક્તો જ્યારે શિવજીને મળવા આવતા ત્યારે પોતાની પ્રાર્થના નંદીના કાનમાં કહેતા અને નંદીજી તે સંદેશ મહાદેવ સુધી પહોંચાડતા. આ માન્યતા આજ સુધી જીવંત છે. ભક્તો માને છે કે જો શ્રદ્ધા અને નિયમથી નંદીના કાનમાં મનોકામના વ્યક્ત કરવામાં આવે તો ભગવાન શિવ જરૂર તેને પૂર્ણ કરે છે. તો નંદીજીની કાનમાં ઈચ્છા વ્યક્ત કરવાની વિધિ પણ શ્રદ્ધાપૂર્વક અવશ્ય કરવી જોઈએ. તો સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની ભાવપૂર્વક પૂજા કરવી. તેમને ફૂલ, ધૂપ, દીવો અર્પણ કરવો. પછી નંદી મહારાજને શુદ્ધ પાણી, તાજા ફૂલો અને દૂધ અર્પણ કરવું. ત્યારબાદ નંદીજીની આરતી કરીને મંત્રનો ઉચ્ચાર કરવો. ત્યાર પછી નંદીના કાન પાસે જઈને ખૂબ ધીમા અવાજે પોતાની ઈચ્છા કહેવી. ધ્યાન રાખવું કે તમારી વાત કોઈ અન્ય વ્યક્તિને સંભળાય નહીં. ઈચ્છા કહીને પાછળ ફરી જવું અને પૂર્ણ વિશ્વાસ રાખવો કે મહાદેવ તમારી ભાવનાને સાંભળી રહ્યા છે. મનોકામના વ્યક્ત કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પોતાના હોઠ બંને હાથથી ઢાંકી ધીમા સ્વરે બોલવું, જેથી બીજાને શબ્દો સમજાય નહીં. કોઈના અહિતની ઈચ્છા ક્યારેય પણ ન રાખવી. સદાય શુભ અને સકારાત્મક ભાવના જ રાખવી. એક સમયે માત્ર એક જ ઈચ્છા વ્યક્ત કરવી. લોભમાં આવીને ઘણી બધી ઈચ્છાઓ સાથે ન કહેવી. અને ઈચ્છા કહેતા પહેલાં ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો એ અત્યંત શુભ માનવામાં આવે છે. તો ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો. હિન્દુ ધર્મમાં ઓમ એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે અને તેની ધ્વનિથી સકારાત્મક ઉર્જા પ્રસરે છે. ત્યારબાદ તમે નંદી મહારાજ કૃપા કરીને મારી ઈચ્છા પૂર્ણ કરો એવી પ્રાર્થના કરી શકો છો. મહાશિવરાત્રિના દિવસે ખાસ કરીને નીચેના 3 મંત્રોમાંથી કોઈ એક મંત્ર બોલીને પ્રાર્થના શરૂ કરવી એ ખૂબ શુભ ગણાય છે. તો પહેલો ઓમ, બીજો શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય. તો આ 3 મંત્રો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો. તો એ મંત્ર છે ઓમ અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાય. તો આ 3 મંત્રોના જપથી ભક્તિ વધુ ગાઢ બને છે અને મન પણ એકાગ્ર થાય છે. આ રીતે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ સાથે નંદી મહારાજના કાનમાં પોતાની મનની વાત વ્યક્ત કરવામાં આવે તો ભગવાન શિવ જરૂર ભક્ત પર કૃપા વરસાવે છે એવી અડગ માન્યતા છે. તો મહાશિવરાત્રિ એ ભક્તિનો મહાપર્વ છે. તેથી આ પાવન દિવસે શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરો, સારા વિચારો રાખો અને મહાદેવ પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. તો હવે આગળ આપણે એ જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ટાળવા જોઈએ, એટલે કે ભૂલથી પણ ના કરવા જોઈએ. શાસ્ત્રો મુજબ આ દિવસે તામસિક આહારથી સંપૂર્ણ દૂર રહેવું. લસણ, ડુંગળી, માંસાહાર, મચ્છી, મદિરા જેવી વસ્તુઓનું સેવન ન કરવું. મન અને શરીર બંને શુદ્ધ રહે તે માટે સાત્વિક ભોજન લેવો કે શક્ય હોય તો ઉપવાસ કરવો પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવલિંગ પર ચડાવવામાં આવેલ ધતુરો અને અન્ય ચડાવેલી કેટલીક વસ્તુઓને પ્રસાદ રૂપે સ્વીકારવાની મનાઈ માનવામાં આવે છે. સામાન્ય મંદિરમાં ચડાવેલો પ્રસાદ લેવો યોગ્ય છે, પરંતુ શિવલિંગ પર અર્પિત પ્રસાદ ગ્રહણ ન કરવો એવી પ્રાચીન માન્યતા છે. એવું માનવામાં આવે છે કે તેને ખાવાથી જીવનમાં અવરોધો પણ આવી શકે છે. તો આ દિવસે
તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, જેવી કે કાતર, બ્લેડ, ચાકુ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો. નખ અને વાળ પણ કાપવા નહીં. શિવ પૂજા દરમિયાન શિવલિંગની પૂરી પરિક્રમા કરવી વર્જિત ગણાય છે. અડધી પરિક્રમા કરીને પાછા ફરવું યોગ્ય માનવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં સંપૂર્ણ પરિક્રમાને મનાઈ બતાવવામાં આવી છે. હવે વસ્ત્ર અંગે પણ કેટલીક માન્યતાઓ છે. કહેવામાં આવે છે કે કુંવારી યુવતીઓ અને પરિણીત સ્ત્રીઓએ આ દિવસે સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ, કારણ કે સફેદ રંગ વૈધવ્યનું પ્રતીક માનવામાં આવે છે. તો આ દિવસે સફેદ કપડાં ન પહેરવા. પરિણીત સ્ત્રીઓએ મંગળસૂત્ર અવશ્ય ધારણ કરવું જોઈએ, જેમાં સોનું ચાંદી હોવું જરૂરી નથી, પરંતુ કાળા મણકા હોવા એ શુભ માનવામાં આવે છે. કાળો ભાગ ભગવાન શિવને અને પીળો ભાગ માતા પાર્વતીને સમર્પિત માનવામાં આવે છે. સિંદૂર એ સૌભાગ્યનું પ્રતીક છે, તેથી પરિણીત સ્ત્રીએ આ દિવસે સિંદૂર અવશ્ય ધારણ કરવું જોઈએ. એવી માન્યતા છે કે આ નિયમોનું પાલન દાંપત્ય સુખ અને પતિના આરોગ્ય માટે શુભ ગણાય છે. આ દિવસે પતિ અને પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પણ ઉત્તમ ગણાય છે. તો હવે આગળ આપણે એ જાણીએ કે શિવલિંગ પર કઈ વસ્તુઓ ન ચડાવવી જોઈએ. તો તૂટેલું અથવા તો સુકાયેલું બિલ્વીપત્ર અર્પણ ન કરવું, એટલે કે બિલીનું પત્ર તૂટેલું કે સુકાયેલ ન હોવું જોઈએ. લાલ ફૂલ, લાલ કપડાં અથવા તો સિંદૂર પણ ચડાવવું ના જોઈએ. તુલસીના પાન શિવજીને અર્પણ ન કરવા. કેળકીનું ફૂલ પણ વર્જિત માનવામાં આવે છે. હળદર શિવલિંગ પર અર્પણ કરવી યોગ્ય માનવામાં આવતી નથી. ઉકાળેલું કે ભેળસેળવાળું દૂધ કે પેકેટનું દૂધ પણ ન ચડાવવું. શુદ્ધ કાચું દૂધ અને ગંગાજળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શંખથી જળ પણ અર્પણ કરવું ના જોઈએ. નારિયેળ પાણીનું અભિષેકમાં ઉપયોગ ન કરવો. અને કાળા તલ અને સિંદૂર પણ શિવ પૂજામાં અર્પિત ન કરવા. તો આ દિવસે શું કરવું? સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવા. શિવ મંદિરમાં જઈને પહેલાં નંદીજીને નમન કરવો, પછી શિવલિંગ પર ગંગાજળ, કાચું દૂધ, ચંદન અને તાજું બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. તો દોસ્તો, મહાશિવરાત્રિ એ આત્મચિંતન, ઉપવાસ, જપ અને ભક્તિનો દિવસ છે. નિયમ, શ્રદ્ધા અને સકારાત્મક ભાવનાથી કરેલી પ્રાર્થના અવશ્ય ફળ આપે છે. ભગવાન શિવ ભોળા અને કરુણામય છે. સચ્ચા હૃદયથી તેમની આરાધના કરનાર ભક્તને તેઓ નિરાશ કરતા નથી. આ પવિત્ર દિવસે શિવ પરિવારનો આશીર્વાદ મેળવો, સારા વિચારો રાખો અને જીવનમાં શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.